ઇમરાન ખાને ચૂંટણીના 8 દિવસ પહેલા 24 વર્ષની જેલ, કોર્ટે 2 કેસમાં દોષિત ઠેરવ્યા. પત્ની બુશરાને પણ 14 વર્ષની જેલ, 23 કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ચૂંટણીના 8 દિવસ પહેલા તોશખાના મામલે 14 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. બંને 10 વર્ષ સુધી કોઈપણ સરકારી પદ પર રહી શકશે નહીં. નિર્ણય હેઠળ બંને પર 23.37 કરોડ રૂપિયાથી વધારેનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગયા મહિને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોએ ખાન અને બુશરાને બીબી વિરુદ્ધ સાઉદી ક્રાઉન પ્રિન્સ પાસેથી એક જ્વેલરી ગિફ્ટ લેવાના મામલે કેસ નોંધાવ્યો હતો. તેના પર સુનાવણી કરતા એકાઉન્ટેબિલિટી કોર્ટે બુધવારે આ સજા ફટકારી છે. આ પહેલા મંગળવારે પૂર્વ પીએમને સિક્રેટ લેટર ચોરી કેસ સાયફરમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે જ પાકિસ્તાન તારીકે ઇન્સાફ પાર્ટી પીટીઆઈના લીડર શાહ મહમૂદ કુરેશીનું નામ હતું.